જો મિત્રો સવારમાં પાણી વારવા જવાનું છે અને આને આવી ટાઈટના છે ને હાલો ભાઈ મસ્ત મજાનું ઘી ગોળ આવી ગયું છે હાલો મિત્રો આપણા આગળ છે ને જીપીએસમાં એપોગી કંપનીનું જીપીએસ છે મોડા આવ્યા હતા એક વાર કીધા હવે વહેલા આવ્યા તો હલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્ર મજામાં અને આજે આપણે લોગની શરૂઆત કરી છે ભાઈ કેટલા સમય પછી અને વાગવા આવ્યા છે ને મિત્રો 8 વાગવા આવ્યા અને આજથી લોગનો શુભ આરામ કરી દઈએ કારણ કે હમણાં ટાઈમ ને તો આપણે ઓયણી આંકવા જતા હતા જો ટ્રેક્ટરની અને અમારે જો દિયાબેન કંઈક કહે છે શું કહેશો બીજો હવે તું ઘરમાં જાને ટાઈટ ચડી જાય જો અટાણમાંથી ઘોડિયું બારું લઈ અને હિસકે છે અને હવે આપણે ભાઈ ધીરે ધીરે લોગનો શુભ આરામ કરી દઈએ કારણ કે હમણાં સમય નહોતો મળતો ઓયણી આંકવા જવાની હતી જીપીએસથી જતું એટલે ગડબડાટી બોલતી હતી જો મિત્રો સવારમાં પાણી વારવા જવાનું છે અને આને આવી ટાઈટના છે ને કપડાં ધોવા ને એવું ઉકલે છે સમજતા ટાઈટ નથી પડતી મોં આખું ઠરી ગયું છે બરફ જેવું થઈ ગયું છે બરફના ગાંગડા જેવું ગુડ મોર્નિંગ અને આમ જો સૂરજ ભગવાન આમ માથે ચડી ગયા ખબર પડે ને અટાણે ખેતરે વહી ગયો હોય કામે અને આવી ટાઈટના લુગડા ધોવાનું કોણ કે ભાઈ હાલો ભાઈ મસ્ત મજાનું ઘી ગોળ આવી ગયું છે વાટકામાં તમારે શીરાવવું હોય તો આવી જાવ જો અમારે શિયાળામાં તો છે ને ભાઈ વધારે તો ઘીને ગોળે જોઈએ અને આ વઘાર ખીચડી ખાઈ છે હાંજી સાંજી ખા તેને ભાવતી જ ખાવાનું આપણે ઘીને ગોળ ખાવાનું છે ભાઈ હાલો મિત્રો આપણે દરબારીએ પહોંચી ગયા છે અને હવે મોટર ચાલુ કરવાની છે ચણા પાવાના છે જો આપણા ચણા છે એને પાઈ દઈ આપણે બીજું પિયત ચાલુ છે 1 મહિનો કમ્પ્લીટ આ ચણાને થઈ ગયો છે અને પેલું પાણી કાઢ્યું ને પછી તો ભાઈ માવઠાના વરસાદી દીધી વાત પૂર્યું તે દીનું પાણી નથી કાઢ્યું 2 સાતી આઈકા અને નેત ખોદ કર્યું અને હવે આપણે પિયત આપી દઈએ પિયતમાં આપણે સાથે બાસાલી પાઈ છે અને આપણા પ્રોટેક્સ પાઈ છે સુકારા માટેનું છે તો સુકારાનું અને બાસાલી પાઈ જઈએ તો કોઈ ખોડ ન ઉગે એવા માટે ભાઈ બાસાલીની ઘણી કોમેન્ટ મને ફેસબુકમાં હતી આડઅસર કોઈ નહીં કરે ભાઈ ચણાને પાઈ શકે પાવી હોય ને તો ભાઈ અને પ્રોટેક્સ પાઈ ગઈ કોઈ સુકારો આગળ આવે નહીં આગળ જતા અત્યારે તો એક ફેર રાઉન્ડ આવી ગયો પણ હવે ના આવે ને એના માટે પાતા જઈએ આપણે પાઈને પછી આપણાથી પૂગ થાય નહીં આવી ગયા પછી અને કંઈક ચણા આવા છે ભાઈ કોમેન્ટ કરજો કેવા છે નહીં અને પિયત ચાલુ કરી દીધું છે અને જો આમાં ફૂલે દેખાય છે ફૂલ ચાલુ થઈ ગયા છે દેખાવવા ત્યાં પિયત ચાલુ કર્યું કોમેન્ટ કરજો કેવા ચણા છે ને અને હવે ટાણે જ પિયત અપાઈ છે મેં તો ભાઈ પહેલી ફેર વાવ્યા છે તમે કોઈ વાવ્યા હોય ને તો જરૂરથી નાનકડી કોમેન્ટ કરી નાખજો હાલો ભાઈ કમ્પ્લેટ મોટર ચાલુ થઈ ગઈ છે અને સુકારાનો પાવડર અને બાદશાલી બંને ચાલુ કરી દીધું છે એક સાથે હાલો મિત્રો પાવાનું કામકાજ જો અહીંયા પહોંચ્યો અને વાગવામાં સમયમાં કહી ને તો સમય ભાઈ 9:45 થઈ ગયો ચા પી લઈ ચા ભેગો લેતા આવ્યા હતા અને જો આ પાણી કીમાં પીએ ઝીણકા છોકરા હોય ને એની વેરી ઝીણકા છોકરાને વેરી કરતું કરે છે પાણી એમાં પીવે આમ આ બેઠી ગયા પાસે કાંટા જ્યાં છે ને ત્યાં હાલો ચા પીવું હોય તો આવી જાઓ મિત્રો હાલો મિત્રો વાગી ગયા છે 12:30 અને હવે થઈ ગયા છે જમવાનો સમય એટલે બપોરા કરી લઈએ અને પાવાનું કામ કરીને તો મિત્રો ચા પારિયામાં આવી ગયા અહીંયા પૂછ્યા છે 2 ક્યારામાં કરી નાખ્યો અને અમે કરી લઈએ બપોરા તથા ક્યારે ભરાઈ જાય બપોરા કરી લેશું ને તથા કમ્પ્લેટ અને પછી આપણા એક ઉપલું પારિયું પાવાનું રહેશે આ પારિયું અહીં સુધી છે અને આ પારિયું ત્યાંથી આમે જેટલી જ છે ભૂકા બાજુને પી ગયું છે એઠું કમ્પ્લેટ કાલ પી ગયું અને હવે અમે ને મંજુ બપોરા કરી લઈએ હાલો મિત્રો આપણા આગળ છે ને જીપીએસમાં એપોગી કંપનીનું જીપીએસ છે તમે જોઈ શકો અને આ સેટાગરનો બતાવું જો પેલો જ ક્યારો સેટાગરનો જોઈ શકો આપણા આગળ આ જીપીએસની એપોગી કંપનીની પહેલો જ ક્યારો તમે જોઈ શકો કેવો રિઝલ્ટ છે તમે જો હવે
આગળ જો આ એબોગી કંપનીનું છે જીપીએસ. તમારે કોઈને ફિટ કરાવવું હોય તો કોમેન્ટ કરજો, આપણે કરી દઈશું. ખાલી શેઠે ભાઈ મેળવવાનું ફરી એમ કહેશો ભાઈ તમે કીધું તું નહીં. શેઠે મેળવીને જો આપણે આમ બારી સામું વ્હીલ રાખી દેશો, અહીંયા ઓટોમાં નાખી દો તો આ એની જગ્યા જ જશે. જો કમ્પ્લેટ આ એની જગ્યા અહીંયા આવી ગયું છે. હાલો મિત્રો, વાગી ગયા છે 5:15 થઈ ગયા છે અને પાવાનું કામ મિત્રો અહીંયા જ પી ગયું. હું વાવેતર કરી આવ્યો તો અમારે જો આ મંજુ છે ને અહીંયા જ ગેણું હજી એટલે પાવાનું બાકી છે, કારણ કે આજે લાઇટ વહી ગઈ હતી. લાઇટ વહી ગઈ હતી ને એમાં પાવાનું કામ નકર આ પારી પી ગયો લાઇટ હોત તો નહીં હે. પૂરી કલાક લાઈટ વહી ગઈ હતી. જોતા આ ભાઈ ઠંડા ને વેફરો ને આ બધું શું છે. ભૂખ લાગી. ભૂખ લઈ ગઈ. જેવું નાસ્તો આવી ગયો છે 5 વાગ્યાનો, તો નાસ્તો કરી લઈએ. તો મિત્રોને તો કોઈને કહેવાનું જ નહીં તમે ઠંડુ પીવા આવો. એક વાત કહું, શું? પેલા બંધ કરો ગેસ નીકળી ગયા. 2 સમોસા ની કોથળી છે. હા આપણે કેટલા થઈ? 2. એક વેફર ની કોથળી છે, આપણે કેટલા થઈ? 2. એક સ્પ્રાઇટ ની મળે આપણે કેટલા છે? 2. તો ત્રીજો માણસ આવીએ કોઈ આપણો ફ્રેન્ડ ફોલોવર હે તો આવીને શું ખાય એમાં? पाक पाल लो बांट ले, मिलजुल के खाओ, उसमें अच्छा है. मिलजुल के खाओ. ये है तो बस મોડા આવ્યા હતા એક પારી દીધા હવે વહેલા આવ્યા તો ના પીધું. આ ઓલું ઊનું કર પીધું હતી અને આ પાર્યું લાંબુ છે ને હરખું, ઓલું તો ટૂંકું પાર્યું હતું ને. લાઈટ વહી ગઈ નકર 3 છે ત્યારે પી જાય. લાઇટ વહી ગઈ હતી નકર તો પી જાય, કંઈ વાંધો નહીં. હાલો મિત્રો, પાણી વાગતો હતો ને જો આપણે મંજુ પાણી વાગતી હતી તો ધોરિયામાંથી એક કબૂતર તણાઈને આવ્યું, એ મરી ગયું છે બિચારું. તો તમે જોઈ શકો ચાલુ મોટેરિયા ધોરિયામાંથી ક્યાંથી બિચારું તણાઈને આવ્યું ને ભાઈ એ કહું. જો સામે થાંભલાની લાઈન જાય ને તેમાં જો કબૂતર અત્યારે બેઠા જ છે, તો ત્યાંથી શૂટ થઈ અને ડાયરેક્ટ ધોરિયામાં પડેલ છે. તો તણાતું અહીં આવ્યું. તો હવે આપણે આ બિચારાને બારું મૂકી દઈ, ખાડો ખોદી અને દાટી દઈ. ભગવાન તેના આત્માને શાંતિ આપે ભાઈ. હવે અહીંયા રાખી દઉં ને તો આમને કૂતરા ઉપાડી ગયા, ખાઈ ગયા રહીશું. આપણે બારો ખાડો કરી અને દાટી દઈ. જો આ લાઈન છે ને ત્યાં શોર્ટેજ થયું છે, અમને તો એ થયું શોર્ટ થઈને જાય નકર ચાલુ દોરીએ તો ક્યાંથી આવે. માથે બેઠા છે કબૂતર, તો આ બાજુ બેઠો છે દોરીઓ આપણે ત્યાં નીચેથી જ આવે છે પાણીનો, તો હે ને એમાંથી આવ્યું. તો 100% શોર્ટ થયેલ છે ભાઈ. બીજું તો શું થયું હોય કંઈ આમાં હે ને ભાઈ, બીજું તો કંઈ નહીં, શોર્ટ થયેલ છે. અમે લઈને આવ્યા છે ને આ બધા કબૂતર ભાઈ આવ્યા ને આ બધા કબૂતર છે ને અમારા સામે જોવાનું. જો બધા જોયા કબૂતર ને અહીંયા લઈને આવ્યા ને એટલે બધા કબૂતર જોઈ છે. હવે અમે છે ને અહીંયા ખાડો કરી અને દફન વિધિ કરી દઈએ. ભગવાન તેના આત્માને શાંતિ આપે. આપણા ખાડામાં લઈ લીધું. શાંતિ આપે.